નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। રાજનીતિના બેતાજ બાદશાહ એટલે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી રાજનીતિના બેતાજ બાદશાહ સાથે કૂટનીતિને આખી કોંગ્રેસને આજે હચમચાવી દીધી। પહેલા બાપુનું કોંગ્રેસમાંથી રાજીનામું અને હવે એક સાથે 3 સભ્યોએ રાજીનામા આપીને ધારણ કરી લીધો ભાજપનો ભગવો। તેવામાં કોંગ્રેસ માટે હવે રાજ્યસભાની બેઠક જીતવી હાંસલ કરવી ખૂબ મુશ્કેલ બની છે। કોંગ્રેસમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે અહેમદ પટેલ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ કોંગ્રેસમાં જે પ્રકારે ભંગાણ પડ્યું છે તેને જોતા અહેમદ પટેલ માટે અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે। તેવામાં ભાજપે પોતાના ત્રીજા ઉમેદવાર તરીકે બળવંત રાજપૂતનું નામ પણ જાહેર કરી દીધું છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર 3 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ છોડનારા 3 ધારાસભ્યો તેજસ્વીબેન પટેલ, બળવંતસિંહ રાજપૂત અને પીઆઈ પટેલને ભગવો ખેસ પહેરાવ્યો હતો અને પાર્ટીમાં આવકાર્યા હતા। ભાજપમાં જોડાયા બાદ બળવંતસિંહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી દિશાહીન બની ગઈ છે। સાથે તેજસ્વીબેન પટેલે પણ કોંગ્રેસને આડે હાથ લીધી હતી। તો પીઆઈ પટેલે કહ્યું હતું કે જે પાર્ટી સત્તામાં હોય તેની સાથે જોડાયેલા રહીએ તો વિકાસના કામો સારા થઈ શકે, જેથી તેઓ ભાજપમાં જોડાયા છે। નરેન્દ્રભાઈ, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે। અમિતભાઈ શાહનું કુશળ સંગઠન નેતૃત્વ છે। હું ખૂબ હૃદયના ઉમળકાભેર એમનું સ્વાગત કરું છું। ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં એમની સેવાના બળનો આજથી ઉમેરો થવાનો છે। આપ સૌની વચ્ચે ત્રણેય ખૂબ સિનિયર આગેવાનોનો અને જાહેર જીવનમાં વર્ષોથી જનપ્રતિનિધિ તરીકે કામ કર્યું છે। મને એવું લાગે છે કે 25-30 વર્ષથી 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા, પણ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસની જે નીતિ રીતિ સારો માણસ એ 100% દુઃખી હોય, એટલે એમને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું અને વિધિવત પ્રવેશ આપવાની જાહેરાત કરું છું। કેટલાય સમયથી હું કોંગ્રેસમાં જોઈ રહ્યો છું કે માત્ર ને માત્ર વિકાસ એક બાજુ રહે છે, અંદરો અંદરના ઝઘડા છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યા છે। આજે કોંગ્રેસમાં ગ્રુપિઝમ સિસ્ટમ એટલી બધી વધી ગઈ છે કે માત્ર શું કરવું દિશાહીન પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ ચાલી રહી છે અને માત્ર ને માત્ર એકબીજાના પતાવવાના કામમાં જ રચી પછી રહેતી હોય છે। અને બહુ દુઃખી થઈને મેં રાજીનામું આપ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ બોરાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યોએ મને રાજીનામું આપવા માટે આવ્યા હતા। તેઓએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। મારા દ્વારા તેમને એક પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો, તેમણે તેના જવાબમાં સ્વેચ્છાએ રાજીનામું આપ્યાની કબૂલાત કરી હતી। અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં આવીને પહેલા 2 આદરણીય બલવંતસિંહજી અને તેજસ્વીબેન અને પછી એક મિસ્ટર પીઆઈ પટેલ વિજાપુરના ધારાસભ્યશ્રી, આ 3 લોકોએ ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપ્યું છે। બધા લોકોએ પોતાની સર્વસંમતિથી એમણે રાજીનામું આપ્યું છે। મેં બધાને પૂછ્યું છે અને એમણે મને જવાબ પણ આપ્યો છે કે અમે અમારી સર્વસંમતિથી રાજીનામું આપીએ છીએ। તો કોંગ્રેસના રાજીનામા બાદ વરસાદના સીએમ રૂપાણીએ પણ કટાક્ષ કર્યો હતો। રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા નેતૃત્વ સામેના રોષનું પરિણામ છે। માનું છું કે કોંગ્રેસનો આંતરિક જે રોષ નેતાગીરી સામે છે, જે રીતે શંકરસિંહ થી શરૂ થયું છે, તો કોંગ્રેસમાં ખૂબ મોટે પાયે રોષ છે। અને અમે લોકો અત્યારે પરિસ્થિતિ ઉપર સંપૂર્ણ અમારી ચાપતી નજર છે કે આ રાજ્યસભાની ચૂંટણીમાં શક્યતા છે કે બળવંતસિંહ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તો નવા સમીકરણો ઉભા થશે। ના, ફોર્મ ભરવા આજે નથી ગયા। એટલે અમારી ચાપતી નજર છે અને જોઈએ, બધી શક્યતાઓ પડેલી છે। કોંગ્રેસમાંથી 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ માત્ર એક જ પરિવારનું શાસન ચાલે છે
અને અહેમદ પટેલ છેલ્લા 24 વર્ષથી રાજ્યસભાના સાંસદ છે. કોંગ્રેસને અન્ય કોઈ ઉમેદવાર મળતા નથી તો ભાજપ જુદા જુદા વર્ગના આગેવાનોને તક પણ આપે છે. આટલા મોટા 6 કરોડની વસ્તીના ગુજરાતમાં અહેમદભાઈ સિવાય કોઈ ઉમેદવાર મળતા નથી. અમારા ભારતીય જનતા પક્ષમાં આપ જોઈ શકો છો કે દર વખતે જુદી જુદી જ્ઞાતિ સમાજ વિસ્તારના કાર્યકરોને સમાજ સેવકોને અમે રાજ્યસભા માટે પસંદ કરીએ છીએ. દરેક સમાજના પ્રતિનિધિ તરીકે ગુજરાત ભાજપ અને કેન્દ્રીય ભારતીય જનતા પક્ષ પાર્લામેન્ટરી બોર્ડ તરફથી દરેક વિસ્તારોને લાભ મળે, દરેક વિસ્તારને અને દરેક જ્ઞાતિ સમાજને પ્રભુત્વ અને એની જે જરૂરિયાત છે એ બધાની લાગણીને ધ્યાનમાં રાખી અને અમે દર વખતે રાજ્યસભામાં ઉમેદવારો અલગ અલગ પસંદ કરીએ છીએ. તો દર્શક મિત્રો, જે રીતે હચમચી ગઈ છે કોંગ્રેસ, હજુ શરૂઆત છે. વીટીવીએ પહેલા પણ અંદેશો આપ્યો હતો. વીટીવીની ખબર પર હરમેશ મહોર લાગે છે અને એક નહીં, દરરોજની એક ખબર એવી હોય છે વીટીવીની કે જેના ઉપર મહોર લાગે છે. ગતરોજ જ અમે કહ્યું હતું કે બળવંતસિંહ રાજપૂત રાજ્યસભાના ઉમેદવાર થઈ શકે છે અને આજે ભાજપે જાહેરાત કરવી પડી છે. સવાલ હજુ પણ કહીએ છીએ કે હજુ પણ એવા 3 થી 4 ધારાસભ્યો આવતીકાલે અથવા તો એકાદ દિવસમાં રાજીનામા આપશે અને 10 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડશે. સ્પષ્ટ સંકેત છે અને હચમચી ગઈ છે કોંગ્રેસ ઉપર. મહામંથનમાં આપણે ચર્ચા કરવાના છીએ. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. જગદીશ ભાવસાર છે, ભાજપના નેતા છે. નરેન્દ્ર રાવત, કોંગ્રેસના નેતા છે. સુધીર રાવલ, કન્સલ્ટિંગ એડિટર વીટીવી, અને મુકેશભાઈ ખટીક, રાજકીય વિશ્લેષક. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. નરેન્દ્રભાઈ, જે રીતે આપણે ચર્ચા કરતા જ આવ્યા છીએ, તમે પણ સહજતાથી એ ચર્ચાને લો છો. સ્વાભાવિક છે કે જે રીતે પાર્ટીની હાઈકમાન્ડ નરેન્દ્રભાઈ ઈચ્છે તો પણ હાઈકમાન્ડનું કંઈક અલગ જ રૂખ હોય છે. જે રીતે આજે રાજીનામા પડ્યા છે અને હજુ કતારમાં ઘણા રાજીનામા છે, શું લાગે છે ચૂંટણી પહેલા કોંગ્રેસની આ સ્થિતિ એ ખરેખર જે લોકો કાર્યકરો ઈચ્છી રહ્યા હતા કોંગ્રેસની સરકાર આવી રહી છે, અથવા તો જેમને પણ આભાસ હતો અથવા તો લોકો ઈચ્છી રહ્યા હતા ક્યાંક બદલાવ લાવીએ, પરંતુ લાલચું કહીશું આને આ બધા ધારાસભ્યોને, કે પછી કોંગ્રેસે ની જે હાઈકમાન્ડની જે સક્ષમતા નથી એના કારણે આ લોકો ભાગીને ગયા છે? શું કહેશો? એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં માને છે, લોકશાહીની મજબૂતાઈમાં માને છે. કૂટનીતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં જે પદ્ધતિ અપનાવી છે કે કોંગ્રેસના ધારાસભ્યો હોય કે કોંગ્રેસના લોકોને તોડજોડની નીતિ દ્વારા કે કૂટનીતિ દ્વારા, પ્રલોભન દ્વારા જે પ્રકારે એમની પાર્ટીમાં લઈ જવાનો જે પ્રયાસ કરવામાં આવે છે, સાથે સાથે સત્તાનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે. આપ જાણો છો કે ગોવા, મણિપુરમાં જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધારે, ભારતીય જનતા પાર્ટીના સભ્યોની સંખ્યા ઓછી હોવા છતાં એમણે સત્તાનો ઉપયોગ કરી રાજ્યપાલ પાસે સીધું ડાયરેક્ટ એમને આમંત્રણ મેળવી તોડજોડની નીતિ દ્વારા જે પ્રકારે કરીને હેમખેમ પ્રકારે શાસન મેળવ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીની નીતિ સમગ્ર દેશમાં લોકશાહીને જે પ્રકારે નબળી પાડી રહી છે મોટી વાત છે. કોંગ્રેસની પરિસ્થિતિ શું છે, કોંગ્રેસને ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરવાની કોઈને જરૂર નથી. કોંગ્રેસ એક મોટો રાષ્ટ્રીય પક્ષ છે જે આઝાદી પહેલાથી 130 વર્ષથી આજે પણ ભારતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અને અમે સત્તાથી દૂર એટલે કે કેન્દ્રમાં સત્તાથી દૂર થઈ હજી 3 જ વર્ષ થયા છે. એટલે અમે લોકશાહીમાં માનીએ છીએ, પરંતુ એક તરફ ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે કોંગ્રેસના નેતાઓમાં દમ નથી, તો કોંગ્રેસના નેતાઓને સ્વીકારે છે શા માટે રાજીનામું આપી રાજ્યસભાના સમયે કૂટનીતિ દ્વારા, પ્રલોભન દ્વારા કે ખરીદવાના કારણે કોઈ પણ રીતે કહી શકાય, અને એના કારણે કોંગ્રેસમાંથી ધારાસભ્યો એ તરફ જોડાઈ રહ્યા છે. આપ જાણો છો કે બાપુના રાજીનામા પછી ઘણી બધી બાબતો ઉપર આવી હતી. એમાં એવું પણ કહેવાયું હતું કે સરકારમાં રહ્યા પછી સીબીઆઈના કે અન્ય દબાણના કારણે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં કે દૂર જવાનો પ્રયાસ કરી, કાં તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો કરે. આ પ્રકારની નીતિ પણ ભારતીય જનતા પાર્ટીની છે. એટલે આપને ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે પ્રકારે દબાણની નીતિ અને લોકશાહીમાં જે પ્રણાલિકાઓ હોય કે લોકશાહીમાં જે રીતે ચાલવી જોઈએ એની જગ્યાએ કૂટનીતિનો ઉપયોગ વારંવાર થઈ રહ્યો છે. હવે કોંગ્રેસના ધારાસભ્યો
રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, આ કોઈ પહેલી ઘટના નથી કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પાર્ટી માટે ચિંતાનો વિષય બની શકે, પરંતુ અમારા માટે કોઈ ચિંતાનો વિષય નથી. હજી વિધાનસભાની ચૂંટણીની 3 મહિનાની વાર છે. એ પહેલા જે ધારાસભ્યો જતા હોય એમની ઈચ્છાથી જતા હોય, પછી કારણ ગમે તે હોય કારણ બીજું બતાવતા હોય, એમની નારાજગી બીજી બતાવતા હોય, હાઈકમાન્ડની હોય કે કોંગ્રેસમાં સાંભળતું ના હોય. કદાચ એવું બની શકે જે ધારાસભ્યોને કોંગ્રેસની અંદર એ લોકો જીતી ન શકવાના હોય અને પોતે બીજાનું સરવું લઈ શકે, કોઈ પણ રીતે પોતાનો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય, કાં તો એમને ટિકિટ ન મળવાની હોય, એમને એવો ખ્યાલ હોય કે હારી જવાના હોય, આના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય. કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં માને છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય બિલકુલ નરેન્દ્રભાઈ હાર ભાળી ગઈ. એના કારણે એની કૂટનીતિનો ભાગના ભાગરૂપે હંમેશા એ પ્રયાસ કરી રહ્યા છે. બિલકુલ પ્રયાસનો એક ભાગ છે. નરેન્દ્રભાઈ, લોકશાહીમાં માનવું અને મજબૂરીએ લોકશાહી માનવાનું બોલવું એ બેમાં ઘણો ફરક હોય છે. ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે. જગદીશભાઈ, શું કામ ભાજપ કોંગ્રેસમાંથી ગઠજોડની નીતિ અપનાવે છે? ભાજપ પાસે સારા ઉમેદવાર નથી કે ભાજપને ડર છે કે 2017માં ભાજપ ઊંધે પછાડીએ પડી શકે છે એટલા માટે આ તોડવાની નીતિ શરૂ થઈ છે? ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150+ લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે અને એમાંથી 10-20 હશે. રાજનીતિના અંદર ઈશુદાનભાઈ ડિસ્ટર્બ ના કરો, સારું. રાજનીતિના અંદર પ્રશ્નો તો પૂછો ને. રાજનીતિના અંદર જયારે ચૂંટણી આવતી હોય, એ ચૂંટણીઓ આવતી હોય ત્યારે નંબર જુદા જુદા રાજકીય પક્ષોમાંથી આવવું જવું એ સ્વાભાવિક બનતું હોય છે. અને તમે 3 ધારાસભ્યો જે મારો પ્રશ્ન એ નથી, પ્રશ્ન મારો એ છે કે ભાજપ પાસે ઉમેદવારો નથી કે પછી એને ડર હતો 2017માં હારવાનો? 3 ધારાસભ્યો જે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવ્યા અને સ્વયં બધા જે બોલ્યા છે એ કોંગ્રેસના અંદર એ લોકો એ એકદમ શું છે કે એમનો ગળું જે રૂંધાઈ રહ્યું. આ સિવાય પણ તમે 2012ના અંદર પણ આવા 6-7 ધારાસભ્યશ્રીઓ એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને એ લોકો પણ અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ઉપર આ જ પ્રકારની વાત કરતા હતા. અને બળવંતસિંહ રાજપૂત જેવા 35 વર્ષ જેની કોંગ્રેસની રાજનીતિ થઈ, જે દંડક તરીકે કામ કરતા હતા, એ પોતે કે આંતરિક ખેંચતાણ સિવાય કંઈ જ નથી. વિકાસની રાજનીતિની તો વાત જ નથી. હજી તો સત્તા આવી નથી ને એકબીજાના પગ કાપવા માટેની ત્યાં આગળ પેરવી ચાલે. એના કરતા બેટર છે કે ગુજરાતના 2 મહત્વના વ્યક્તિઓ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે એના અંદર જોડાઈ અને સેવાના 3 મેં જે એમના વક્તવ્યમાં સાંભળ્યું કે 3 જે સેવાને વરેલા છે અને સેવાની અંદર એમને રસ છે અને એ છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર આવે છે. અને સેવા માટે તો સમાજના તમામ વિભાગોમાંથી જ્યાંથી પણ જે વ્યક્તિ આવે એને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડવામાં અમને વાંધો નથી જોડવામાં. સુધીરભાઈ, જે રીતે બંને મહાનુભાવો પોતપોતાની પાર્ટીનો બચાવ કરે એ સ્વાભાવિક છે, પણ જનતા છે ગુજરાતની અને ખાસ કરીને ભારતની જે જોઈ રહી છે એને થોડું સાચું સાંભળવાની પણ ટેવ છે જનતાને, અને જનતા હંમેશા સાચી હોય છે. શું લાગી રહ્યું છે આ સમગ્ર જે રણનીતિ છે એ રણનીતિમાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસની હાઈકમાન્ડના ઈગો પ્રોબ્લેમના કારણે આ સમગ્ર ઘટના રચાઈ છે કે પછી ભાજપ પાસે સારા ઉમેદવારો નહીં હોય? શું હશે? તમે સૌ પ્રથમ બહુ સરસ વાત કરી કે જનતા શું વિચારી રહી છે, બરાબર છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ફલક ઉપર ચાહે બિહાર હોય કે ગુજરાત હોય, જે રીતના ઘટનાક્રમો સામે આવે છે. બિહારમાં મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર રાજીનામું પણ બીજે દિવસે તરત જ બીજા એને સપોર્ટ કરી દે, ભાજપ અને શપથ લઈ લે. ગુજરાતની અંદર આમણે તરત અંતરાત્માનો દુખી હતા ને રાજીનામું કોંગ્રેસમાંથી આપ્યું અને તરત જ રાજ્યસભાના ઉમેદવાર તરીકે હાજર થઈ જાય. ઈશુદાનભાઈ, તમે વિચાર કરો કે આમાં રાજકીય ચાતુર્ય કે બહાદુરીની વાત કરવાની હોય કે માની લો કે કોંગ્રેસ એના પાપે નબળી અને તૂટતી હોય કે ભારતીય જનતા પક્ષ હવે સત્તાકાંક્ષામાં જ આગળ વધવા એની શક્તિથી આગળ વધતો હોય, પણ એક સામાન્ય નાગરિક શું વિચારતો હશે? એક સામાન્ય નાગરિક અત્યારે કઈ રીતે જો એના પર વિચાર કરીએ તો મને એવું લાગે છે, મને તો નાનપણની એક મારી કવિતા યાદ આવે છે. વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા,
શું અત્યારે રાજીનામું આપ્યા પછી બલવંતસિંહ રાજપૂતને ગુજરાત પ્રદેશ પ્રમુખે એમ કીધું કે મને એમ થયું કે એ દુઃખી છે એટલે એને ફોન કર્યો અને કે અમે એને બોલાવી એટલે તરત જ આવી ગયા, તરત રાજ્યસભાની અંદર એને દાખલ કરી? આવી વાર્તા લોકો સાંભળવા માંગતા હશે? તમે આ બહુ ગંભીર બાબત છે. બીજું, ભારતીય જનતા પક્ષ એના સત્તાના જોરે આગળ વધી રહ્યો છે ને કોંગ્રેસ એના હાઈકમાન્ડના કે અન્ય પ્રોબ્લેમના કારણે ભલે દુઃખી હોય, પણ એક વસ્તુ મારે અચૂક કહેવી છે. તમે જયારે નાગરિકોના દ્રષ્ટિકોણની વાત કરો છો ત્યારે દેશનો નાગરિક એટલો બધો મૂર્ખ નથી કે આ બધી સ્ક્રિપ્ટ વાળી વાર્તાઓને સહજતાથી સમજી શકે છે. અને જો આપણે એને મૂર્ખ સમજતા હોય તો રાજનેતાઓ પણ એક રાજકીય નાદાની કરી રહ્યા છે, એ મારે ચોક્કસ કહેવું છે. હવે વાત મારી તમારી આગળ આવી છે કે તમે જયારે કીધું કે આમાં કોંગ્રેસ ચોક્કસ નબળી પડી રહી છે, દિશાહીન છે, એના હાઈકમાન્ડનો પરિવારવાદ એને ભરખી ગયો છે અને એ ભરખાવો જોવે એ બી એક જરૂરી છે, એને એક મેસેજ જોવો છે. અને સામે સામે પણ નિરંકુશ બનતી જતી ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તાના નશાની અંદર જે તોડફોડની નીતિ કરી રહી છે બીજા રાજ્યોની અંદર, અને એ વસ્તુ હવે નિર્લજ્જપણે આગળ જે આવી છે અને સર્વગ્રાહી એને સ્વીકાર્ય બનતી જાય ત્યારે ભારતની કોઈ જનતા, ગુજરાતની કોઈ જનતા એને આદરથી નહીં જોતી હોય. આપણા રાજનેતાઓ પ્રત્યેનો આદર ઘટતો જાય છે. ચાહે બલવંતસિંહ રાજપૂત ગમે એવી ડાઈ વાત કરો કે હું આમ દુખી હતો, 35 વર્ષે એમને સમજાણું, અને તેજસ્વીબેન કે હું આ એ કારણોમાં છે ને લોકોને કોઈ રસ નથી. લોકો એટલું જ જોવે છે કે એમને સત્તા માટે ક્યાંક ને ક્યાંક દુખ્યું, ચૂંટણી આવી રહી છે એટલે ગયા પછી સુવાળા ભારતીય જનતા પક્ષના ગમે ગણિત માંડીને સમજાવવા પ્રયત્ન કરે કે કોંગ્રેસ વાળા ગમે કરે, પ્રજા જે છે ને એની કોઠાસૂઝ બહુ ઊંચી છે. મને એમ લાગે છે કે આ ઘટનાક્રમોને કોઈ આદરથી નથી જોતું. બિલકુલ, આ બહુ જ અગત્યની વાત કરી મુકેશભાઈ. મેં વિધાનસભામાં ઘણું કવરેજ કર્યું છે. તેજસ્વીબેન પટેલ અને બળવંતસિંહ રાજપૂત જેટલું ભાગ્યે જ કોઈ ગાળો ભાંડી હશે, એટલે ગાળો એટલે આમ ખરાબ શબ્દોમાં નહીં, પણ જે ભાજપના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓને વિધાનસભામાં હુબહુ, કારણ કે એક તો દંડક હતા અને પેલા પ્રવક્તા હતા કોંગ્રેસના વિધાનસભાના, એટલે બંને ખૂબ રિસર્ચ કરી એક માણસોની ટીમ લગાડી હતી કે આખી ટીમ એમને પેજ આપી દે કે આમાંથી આ નથી આવ્યું, આમાંથી આ નથી આવ્યું, કુપોષણ આટલું છે, ભાજપની સરકાર ફલાણું કરે છે, અને મોદી સાહેબને ગાળો દેવામાં બાકી આ બંને મહાનુભાવે ન રાખ્યું. અને ગતરોજ મેં જ કહ્યું હતું કે આ બધા જોડ થશે અને નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ એ પહેલો શબ્દ એમને બોલવું પડશે, બોલ્યા, એમાં ખોટું પણ નથી. શું લાગી રહ્યું છે આ સમગ્ર પિક્ચરથી ગુજરાતમાં જે આખી પિક્ચર તૈયાર થઈ રહી છે એ 2017માં ભાજપને ફાયદો કરશે ખરી? આપણે કીધું એ પ્રમાણે વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર આપણે જોઈ શકીએ તો ઘણા બધા લોકો એ જે તે પક્ષોને, એના નેતાઓને હવે જે સમય આવ્યો છે એમાં અસંસદીય ભાષાનો પ્રયોગ, ટીકા ટિપ્પણી કરતા જ હોય છે. જેમ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ગોરધન ઝડપિયા જીપીબીમાં હતા ત્યારે એમને પણ બહુ મોટા પ્રમાણમાં આ ટીકા ટિપ્પણીઓ બીજેપી માટે કરી હતી. અત્યારે બીજેપીમાં જ છે. જે રીતે આ આવન જાવનની પ્રક્રિયા છે, આપણા સ્ટુડિયોના માધ્યમથી આપણે ટૂંકા સમય પહેલા પણ આ વાત કરી હતી એમ કે ધીમે ધીમે જેમ જેમ ચૂંટણી આવશે તેમ લોકો આ પક્ષમાંથી પેલા પક્ષમાં અને પેલા પક્ષમાંથી આ તરફ જવાનો પ્રયત્ન કરશે જ. આપણે જે મુખ્ય પ્રશ્ન પૂછ્યો છે કે આ જે ચાલી રહ્યું છે અને હવે જે થશે ટૂંક સમયમાં, તો એનાથી બીજેપીને ફાયદો થશે કે કેમ? મને એવું લાગે છે કે જે રીતે ધારાસભ્યો કોંગ્રેસમાંથી બીજેપીમાં આવતા જશે, અને ખાસ કરીને અત્યારે આપણે જે બે નામ આપ્યા કે તેજસ્વીબેન અને બળવંતસિંહ એમ, તો એ વિધાનસભાની અંદર ચોક્કસ આપણે કહીશું, વિધાનસભાની બહાર પણ એ બીજેપીની જે યોજનાઓ, બીજેપીના જે પણ નિર્ણયો છે એનો મોટા પ્રમાણમાં વિરોધ કરતા હતા, અને એક તેજાબી વક્તા તરીકે તેજસ્વીબેન હંમેશા વાત કરતા. એટલે એવા સંજોગોની અંદર અને દંડક તરીકે બળવંતસિંહ કોંગ્રેસમાં હતા, હવે બીજેપીમાં આવી રહ્યા છે. મને એવું લાગે છે કે આ જે એમનું અહીંયા બીજેપીમાં આવવાનું થયું છે એનાથી ચોક્કસ બીજેપીને 2017ની ચૂંટણીમાં ફાયદો થશે. અને એ જે 150+ ટાર્ગેટ લઈને બીજેપી ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આ સંખ્યા ઉમેરાય એવું મને લાગે છે. બિલકુલ ઉમેરાય એ લાગે છે, પરંતુ નીતિ કે એ નીતિગત છે કે નહીં? કારણ કે 25 વર્ષ પહેલા પણ આવું જ થતું હતું, 25 વર્ષ બાદ પણ આવું થશે. આજે ભાજપ તોડી રહી છે, કાલે બીજો પક્ષ તોડી રહ્યો છે ભાજપમાંથી, કારણ કે સમય છે, સમય બળવાનો છે. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. બીજું કે કોંગ્રેસ હાઈકમાન્ડમાં કેટલી નબળાઈ છે એના ઉપર પણ ચર્ચા કરીશું, અને ભાજપ એનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યું છે અને ભાજપ આગામી સમયમાં કઈ રીતે પસ્તાવી શકે છે એનું પણ આપણે ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. મિત્રો, ફરીથી મહામંથનમાં આપનું સ્વાગત છે. હચમચી ગઈ કોંગ્રેસ તમામ બાબતો ઉપર ચર્ચા કરી રહ્યા છે. ચારે મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, કોઈ વ્યક્તિ 4 ટર્મ સુધી રાજ્યસભામાં જાય
અને 5મી ટર્મ પણ એ જ આવે, કોઈ વ્યક્તિ અધ્યક્ષ હોય અને એનો દીકરો જ ઉપાધ્યક્ષ આવે, શું આ નીતિના કારણે કોંગ્રેસ છે એ પછડાઈ રહી છે અથવા તો કોંગ્રેસ છે ક્યાંક ને ક્યાંક માર ખાઈ રહી છે સામાન્ય જનતા સમક્ષ? ના, આ બાબત નથી હોતી. આપ જાણો છો કે રાજ્યસભામાં જે વ્યક્તિઓ જતા હોય છે પાર્ટીના વરિષ્ઠ આગેવાનો હોય છે અને એમની કેન્દ્રીય સ્તરે જયારે અમારી આખી પાર્ટીનું સંગઠન હોય અને એ લોકો એ બાબતની જવાબદારી લેતા હોય છે. લોકસભામાં ચૂંટણી લડનારાઓ જે ગ્રાઉન્ડ પર હોય અને પાર્ટી ચલાવવા માટે જે મુખ્ય વ્યક્તિઓ હોય એ લોકોને ચૂંટીને મોકલવામાં આવતી હોય છે. રાજ્યસભામાં એ લોકો પ્રતિનિધિત્વ કરતા હોય છે. રાજ્યસભામાં જે તે રાજ્યમાંથી ચૂંટાય એ રાજ્યના પ્રશ્નો અને લોકસભામાંથી આવેલા બિલો આ તમામની ચર્ચામાં અને એ પ્રકારે ઉચ્ચ સ્તરે એ લોકો નિષ્ણાત તરીકે સેવા પણ આપતા હોય. એવું જરૂરી નથી, કારણ કે પાર્ટીના અમુક વરિષ્ઠ આગેવાનોને તો જરૂર હોય છે, એમાં 4 ટર્મ હોય 5 ટર્મ હોય, કોઈ પણ સ્વાભાવિક રીતે એમને ચૂંટીને મોકલવાના છે જે પાર્ટીની જરૂરિયાત પ્રમાણેના વરિષ્ઠ આગેવાનો. નરેન્દ્રભાઈ રોકવા માંગીશ, નરેન્દ્રભાઈ રોકવા માંગીશ. પાર્ટીની જરૂરિયાત હોવી કે જનતાની સેવા કરવી, આ બે વસ્તુ મારે સમજવી છે. તો એ રીતે ભાજપના શંભુ પ્રસાદ ટુંડિયા જેવા નેતાઓ પણ રાજ્યસભામાં ગયા છે અને એના ઉદાહરણો ભાજપ વારંવાર ઢોલ વગાડીને ગાય છે અને ક્યાંક ને ક્યાંક એને સ્વીકારે પણ છે લોકો. તો આપણે જે રીતે સેવા આ એક જ વ્યક્તિ કરી શકે એવું હોય છે નહીં. પાર્ટી માટે બહુ મહત્વના આગેવાન છે. એ પોતે દિલ્હીમાં જયારે પાર્ટીનું સંગઠન હોય, મહત્વના નિર્ણયો હોય, એ માટે પાર્ટીની જરૂરિયાતના પ્રમાણે આ વરિષ્ઠ આગેવાન અગત્યના હોવાથી એ લોકો રાજ્યસભામાંથી મોકલવામાં આવે. તમે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની નીતિ આખી સ્પષ્ટ છે. તમે કહ્યું હમણાં કે 2012માં બી અમારા 8 ધારાસભ્યો છોડીને લઈ ગયા હતા. તમને ખ્યાલ હશે કે જે અત્યારે 26 સંસદ સભ્યોમાં છે એમાં 11 સંસદ સભ્યો કોંગ્રેસી ગોત્રના છે. એટલે ભારતીય જનતા પાર્ટી તોડજોડની રાજનીતિ, લોકશાહીનું ખૂન કરી સત્તામાં હોય તો કદાચ ગભરાવીને સત્તાનો ઉપયોગ કરીને પૈસાના પ્રલોભનથી આપ ગોવા જોઈ શકો છો. કહેવામાં આવ્યું કે રાતોરાત ગોવામાં જઈને જે પ્રકારે રાજનીતિ એ સ્તરે આવી ગઈ છે એટલે સામે વિપક્ષે પણ હવે એમાં કોમ્પિટિશનમાં ઉભું રહેવા માટે એગ્રેશન લાવવું પડશે. બાબતમાં ક્યારે માનતી નથી ના, કોંગ્રેસ પક્ષ એ પ્રકારે કદી માનતી નથી. કોંગ્રેસ શેમાં માને છે? કોંગ્રેસ પક્ષ જનતાની સાથે જે ચૂંટાયેલા સભ્યો હોય કાર્ય આવી રીતે કોંગ્રેસ પક્ષ કાર્યકરો કઈ રીતે રહેશે તમારી સાથે? નરેન્દ્રભાઈ તો આવું કેવું પડે પણ એની સામે અમારે લડવાનું છે. ઇન્દિરાજી, રાજીવજી, સોનિયાજી, રાહુલ પ્રજા એને હરાવવાની છે. બિલકુલ જગદીશભાઈ, મને એક સવાલ એ થયો, ત્રણેય મહાનુભાવના ઇન્ટરવ્યુ હું સાંભળી રહ્યો હતો, બળવંતસિંહ રાજપૂત, તેજસ્વીબેન અને પીઆઈ પટેલ. પીઆઈ પટેલે તો સુધીરભાઈ હમણાં જેમ વાત કરી એમ એ હદે વાત કરી કે હું ત્યાં વિજાપુરના ધારાસભ્ય છે, એમણે કહ્યું કે હું એટલા માટે ભાજપ જોઈન્ટ કર્યો છું, કોંગ્રેસ છે એ પાટીદારોને અનામત નહોતી આપતી. હવે પાટીદારોને અનામત કોણ નથી આપતું? પાટીદારોને જગદીશભાઈ અનામત કોણ નથી આપતું? એટલે આ વયમાં એમએલએ જે એનું જ્ઞાન ઓછું છે કે પછી એમને જે સ્ક્રિપ્ટ આપવામાં આવી છે ભૂલી ગયા? તમને ઉમેરી દઉં, એ તો હજી અહીંયા આવ્યા પહેલા ત્યાં ભાજપમાંથી એવું નિવેદન કર્યું, તમે આ રેકોર્ડ રિવાઇન્ડ કરો, એમાં એ બોલી લખે છે ભાજપમાં હજી એને રાજીનામું આપીને આપ્યા ત્યારે હું ભાજપમાં છું એવું નિવેદન બોલ્યા છે. શા માટે એવું કારણ આપી દીધું હતું? અચ્છા, સોરી. તો કોઈ પ્રકારની સ્ક્રિપ્ટ લખીને આપવામાં આવતી નથી હોતી. જે ધારાસભ્ય જે પોતાના અનુભવો, પોતે જે પરિસ્થિતિમાંથી કામ કરતા હોય એમને જે તકલીફ પડતી હોય એ બધી બાબતો આની અંદર રજૂ કરતા હોય. એટલે આમાં કઈ કોઈને સ્ક્રિપ્ટ આપી અને એ મુજબ બોલ્યા એવું માનવાનું આપણે કોઈ અવકાશ નથી. જે પીઆઈ પટેલ જે પહેલી ટર્મ છે એમની, એટલે પહેલી ટર્મ જે એમને બધી જ બાબત કીધી કે ભાઈ હું ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ પાસે જઉં છું ને મને અનેકવિધ કામો મારા વિસ્તારના મેં કર્યા છે, એટલે વિકાસની રાજનીતિ આખા દેશના અંદર લોકો સ્વીકારી રહ્યા છે.
આ જે ગોત્ર એક જે છે મેં અગાઉ કીધું જયારે પેલા ભાઈ બોલતા હતા નરેન્દ્રભાઈ ત્યારે, અરે ભાઈ નહેરુજી, નરેન્દ્રભાઈ નહેરુજી, સોનિયાજી પછી રાહુલજી, અરે ભાઈ તમે તમારા મુદ્દા પર બીજું કોઈ જ્ઞાની છે જ નહીં. અહમદભાઈ 4 વાર શું કામ, 5 વાર અહમદભાઈ, બીજા કોઈ છે જ નહીં. સાંભળો, એ પીઆઈ પટેલ ને તો અત્યારે પૂછો, નહીં એ પીઆઈ પટેલ ને ભાજપ હતો જો શંકરભાઈ વેગર કે કોંગ્રેસ નટુજી મેનિફેસ્ટોમાં કીધું, પછી જગદીશભાઈ રૂપાલા, મારે જોવો તો કરી કેટલા દરેક સમાજમાંથી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી બદલો ગઈ શક્કરવાર થશે. પણ મારો પ્રશ્ન એ છે કે અનામત કોણ આપે છે? અનામત તો ભાજપ આપવાની હતી. તમને એ જ કહું છું કે પીઆઈ પટેલ ગૂંચવણમાં એવું ખોટું બોલી ગયા. દાખલા તરીકે એને અનામતનો મુદ્દો છે, તમે રાઇટલી પકડ્યો છે. એક તો કોંગ્રેસે તો ઉલટાનું 20% અમે આપીશું એવું કીધું છે. કોંગ્રેસની બાબત એવી મુશ્કેલી વાળી છે. તમે જે રીતના જગદીશભાઈએ કીધું કે પણ માની લો કે 67 વર્ષના ઇતિહાસથી જો કોંગ્રેસનું યોગદાન 100% સારું છે. કોંગ્રેસના નેતાઓ નથી કહી શકતા એવી વાત હું તમને કહી શકું કે આજે કોમી જેટલી માનસિકતા હતી, 2 લાખથી વધારે લોકો કાપા કાપી હિન્દુ મુસ્લિમના થયા, ભાગલા પડ્યા થયા, એ પરિસ્થિતિમાંથી નહેરુ અને એટલા લોકો જે વિદ્વતા વાળા નહોતો હતા, જેને અત્યારે લોકો થૂતું ભલે કરતા હોય, પણ એમના કારણે આખા સદભાવનું વાતાવરણ રચાણું, લોકશાહીના માર્ગે કાયદાનું શાસન થયું, આટલું બધું વિકાસ છે. હા, એ લોકોને પ્રચાર આવડ્યો નહીં, પણ મુસ્લિમ અપીઝમેન્ટ કર્યું અને ભ્રષ્ટાચાર, આ 2 બાબતના કારણે સૌથી મોટો પરિવારવાદ. પરિવારની અંદર એટલું બધું એના દીકરાના દીકરા છે, એ તો આખા દેશના કોઈ પણ નેતા એ પરિવારની બહારના હોય જ ન શકે. આ જે પરિસ્થિતિ લોકોએ 50 વર્ષ જોઈ, ત્યાર પછી એનો વિકલ્પ ઉભો થયો. બાકી વિચારધારાની દ્રષ્ટિએ આજે તે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત જો ભાજપ કરતો હોય એના કરતા કોંગ્રેસની સારી, પણ આજે કોંગ્રેસથી ઉપકો આવી ગયો છે લોકોને. અને બીજું કે પ્રાદેશિક સ્તરે જુઓ તો એ હતાશ છે. એટલે એવું નથી કે કોંગ્રેસ પક્ષ ખરાબ છે, કોંગ્રેસ સારો છે, પણ એમાં નેતાગીરીનો મુકેશભાઈ અત્યારે એગ્રેસિવ છે. મુકેશભાઈ, શું લાગે છે જે રીતે ભરતી મેળો પેલા પણ અગાઉ પણ આપણે આ મામલે ઘણી ડિબેટો કરી ચૂક્યા છીએ, પણ ગુજરાતની જનતાને આપણે એ આખી તમામ પડદા પાછળની રણનીતિ પણ સમજાવી છે. શું લાગે છે હજી ભરતી મેળો ચાલુ છે, શરૂ થયો છે અને એ 10, 15 કે 18 પહોંચશે એવું માનીને ચાલીએ? રાજ્યસભામાં તો 3 બેઠક ભાજપ કબજે કરી જશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે આ જે રાજીનામા પડી રહ્યા છે તો એ ગણિત હું સમજાવી દઉં જનતાને કે રાજીનામા જે પડે છે એ 182 માંથી ઓછા થતા જાય છે અને એ 2 રીતે ઓછા થાય છે. 182 માંથી જેમ ઓછા થતા જાય એને ભાગ્યા 4 એ રીતે કરવાનું હોય છે. તો અત્યારે 179 છે અને હજી રાજીનામા પડશે એટલે 175 કે 72 સુધી આવી જશે. એટલે કોંગ્રેસમાંથી એ 57 છે એમાંથી 54 રહ્યા છે અને હજુ ઘટતા જશે. એટલે એ રીતે ભાજપના ઉમેદવારોને ફાયદો થતો જશે. એટલે આ એક ગણિત છે ને એ ગણિતના પગલે આ રાજીનામા અપાઈ રહ્યા છે. પણ મુકેશભાઈ, મારે એ સમજવું છે કે આ સમગ્ર જે ઘટના ઘટી એમાં શું લાગે છે આપણા જે એથિક્સ હતા, જે સેવા કરવાનો જે કામગીરીના જે શરૂઆતમાં આઝાદી આપણે ચળવળ એટલે લડતા હતા સેવા કરવા માટે, હવે આ સત્તા માટેનું હશે અને સત્તા માટે હોય તો જનતાએ આ લોકોને પાછા ઘરે મોકલવા જોઈએ? આપણે કીધું એ પ્રમાણે છેલ્લી જે વાત છે બહુ સ્પષ્ટ છે કે સત્તા માટે જ છે. એટલા માટે છે કે પહેલા જે રાજકારણ થતું એની અંદર સિદ્ધાંતો હતા, વિચારધારા હતી અને સમાજ સેવા માટેનું એક પ્રતિબદ્ધતા હતી. હવેના દિવસો દરમિયાન એવો થવા લાગ્યું છે કે હવે ફક્ત ને ફક્ત સત્તા સાથે જોડવા માટે તો સત્તામાં પહોંચવા માટેના માધ્યમ તરીકે રાજકારણનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ સુધીરભાઈએ વાત કરી એ દિશા તરફ હું પણ એક ધ્યાન દોરવા માંગીશ કે નીતિશ કુમારે ગઈકાલે રાજીનામું આપ્યું, પછી સત્તા મેળવવા માટે જે પક્ષને લોકસભાની ચૂંટણીમાં એમને મોટા પ્રમાણમાં ગાળોભારની સાથે જોડીને સત્તામાં પાછા આવી ગયા. એટલે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવેનું જે રાજકારણ છે એ સિદ્ધાંતથી પર છે, આઈડિયોલોજીથી પર છે અને સમાજ સેવાથી પર છે. હવે એકમાત્ર ઉદ્દેશ્ય છે અને આપણે જે વાત કરી કે જે વિજાપુરના ધારાસભ્ય છે એમને પણ કીધું કે સત્તામાં હોય ને સાથે કામ કરી શકાય અથવા કામ થઈ શકે. એ દેખાઈ આવે છે કે હવેના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને સત્તા માટે લગાવ છે, સત્તા માટે જે લોકો આ કરી રહ્યા છે. બ્રેકમાં જવું છે પેલા હું તમને એક નાનકડો પ્રશ્ન સંક્ષિપ્તમાં જવાબ જોઈએ છે. જે રીતે પાટીદાર અનામત આંદોલન ઉઠ્યું
અને પાટીદાર અનામત આંદોલન ઉઠ્યા બાદ ભાજપે એવા મેસેજ વહેતા કર્યા હતા કે ભાઈ પાટીદાર ધારાસભ્યો આવે એટલા સારા, અને એના અનુસંધાને તેજસ્વીબેન અને પીઆઈ પટેલ ની એન્ટ્રી થઈ છે. શું માનો છો, પાટીદાર વર્ગ ઉપર કેવી અસર પડશે? અને આનું ભાજપ કે કોંગ્રેસને ફાયદો નુકસાન તો ઠીક છે, પણ પાટીદારો નું રૂખ કયો રહેશે? આ ભાજપમાં જોડાઈ ગયા એટલે પાટીદારો આ લોકોને સ્વીકારી લેશે? તમે ટૂંકમાં કીધું છે એટલે પાટીદારો રૂખ તો આંકડાઓ જુઓ તો ભારતીય જનતા પક્ષમાં પાટીદારોનું મહત્વ તદ્દન ઘટતું ગયું છે. એ હજી આ ચૂંટણીમાં ગઈ કરતા પણ ઘટશે. એટલે પાટીદારો જે રોષ પણ છે એ આંકડાકીય રીતે જો તેનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે ને, તો અત્યારે આ 2 જણને આપવા પછી બીજા 3 નહીં નીકળી જાય એની ક્યાં ખાતરી છે? એટલે એ જે ઘટી રહ્યું છે, એટલે આના કારણે પાટીદારો ખુશખુશાલ થઈ જઈને આમાં એ ફાયદો થાય એવું હું નથી જોતો અત્યારે. બિલકુલ. દર્શક મિત્રો, સમય થયો છે કે વિરામનો, પણ આ તમામ બાબતો પર ફરીથી ચર્ચા કરવા માટે આપણે મળીએ છીએ વિરામ બાદ. આપનું સ્વાગત છે હચમચકી કોંગ્રેસ. આ તમામ બાબત છે. ટ્વિટર ઉપર વીટીવીએ એવું પૂછ્યું હતું કે પક્ષ પલટો કરનાર ધારાસભ્યોને જનતા ફરી ચૂંટશે. એમાં 57% જનતાએ હા પાડી છે, 31% ના પાડી છે, અને 12% કહી ન શકાય. ટ્વિટર પર જે રીતે વીટીવીના ટ્વિટર ઉપર જે અત્યાર સુધીના વોટ આવ્યા છે એના અનુસંધાને આંકડા છે. ડિબેટને આગળ વધારીએ. જે રીતે નરેન્દ્રભાઈ, એક વાત આ પહેલા પણ આપણે કરી ચૂક્યા છીએ કે જે રીતે હાઈકમાન્ડનો રૂખ રહ્યો છે કે અમારો કોંગ્રેસ પાર્ટી આમ છે ને અમારી કોંગ્રેસ પાર્ટી સિદ્ધાંતમાં માને છે. હવે એ સિદ્ધાંતો એવા પણ હોય છે કે પછી એવું ન થાય કે 5 લોકો જ પછી સિદ્ધાંતમાં પછી રહે, બાકી બધા નીકળી જાય. એવું નહીં થાય, એવું કોઈ આયોજન ખરું? આપ જાણો છો કે કોંગ્રેસની સ્થાપના 1885 માં થયું, આજે 2016 છે. એ આઝાદી માટેનું આંદોલન નથી. કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના સિદ્ધાંતોનું આંદોલન નથી. એ ક્યારેય પણ દેશની લોકશાહી માટે ક્યારેય સમાધાન કર્યું નથી. કૂટનીતિની વાત હોય, તોડજોડની નીતિ હોય, કે જે પ્રકારે અત્યારે નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીને ગાળો મારી અત્યારે ફરીથી બીજા દિવસે 24 કલાકની અંદર બીજી પાર્ટી જેના સભ્યો વધારે હતા, લાલુ પ્રસાદને એને આમંત્રણ આપ્યા વગર સીધો રાત્રે એક તરફ રાજીનામું ને બીજી તરફ આ પ્રકારે આપી તાત્કાલિક ગુજરાતમાં 1990માં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળની સરકાર બની હતી. કોંગ્રેસ 6 મહિના પછી અને કોંગ્રેસે ભારતીય ટેકો આપી ટીમોની આખા લઈ લીધા. શંકરસિંહજીએ બળવો કર્યો 1995 ના અંદર. ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર ચડાયેલા હતા. કોંગ્રેસે ટેકો આપ્યો અને સરકારને ઉજળવાનું કામ કર્યું. મહેરબાની કરીને નૈતિકતાની વાતો ના કરો. નૈતિકતાની વાતો કરવાનો અધિકાર કોંગ્રેસનું મહત્વ છે. નૈતિકતાની વાતો કરવાનો અધિકાર ગુજરાતની રાજનીતિ 1995 પટેલ અને શંકરજી વાઘેલા પાછળથી 2014 તમે કેટલા ધારાસભ્યો લઈ ગઈ? અને આ જે તમારા જવાબ આવે છે એટલા માટે ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે. રાજીનામું આપી પછી જે તે રાજકીય પાર્ટીમાં જોડાય. પહેલા તો એવું હતું આખો નાખો બસ આખી જે ચૂંટાયેલો ધારાસભ્ય આખો જોડે જતો સત્તા માટે. આ તો પબ્લિક ના અંદર જતું કે ભાઈ તમે જીતશો તો અમે ચૂંટાઈ એટલે આખી અલગ બાબત. ઓકે 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 સુધીરભાઈ નરેન્દ્રભાઈ આવી જ તમારી પાસે નરેન્દ્રભાઈ તમારી પાસે આવી પણ સુધીરભાઈ એક મને પ્રશ્ન થયો. સવાલ એ થાય છે કે ગુરુદાસ કામતે જે બેઠક કરી શંકરસિંહ વાઘેલાનગરે ત્યારે 36 ધારાસભ્યો હતા. 36 MLA બાદ ગુરુદાસ કામત નીકળ્યા. શું લાગે છે ઈ બેઠકે 2 લોકોની નહીં પણ આમ તો 3 લોકોની રાજનીતિ ખતમ કરી દેશે? એક તો એ મીટિંગ થઈ ત્યારબાદ ગુરુદાસ કામતનો ઇન્ટરવ્યુ મેં સાંભળ્યો. એમણે કહ્યું કે ભાઈ બધાની માંગ છે કે પંજાબ થીમ ઉપર ચૂંટાવવું જોઈએ અને હું હાઈકમાન્ડને રજૂઆત કરીશ. બીજે દિવસે બપોર સુધીમાં હાઈકમાન્ડ પાસે પહોંચ્યા અને હાઈકમાન્ડ કંઈ કે એ પહેલા જ એમણે સંન્યાસ ગ્રહણ કરી લીધો. એ સંન્યાસ એ હતો કે હાઈકમાન્ડે એને ખખડાવ્યા હોય કે જે પણ કારણ હોય. શું લાગે છે ગુરુદાસ કામતના કારણે શંકરસિંહ વાઘેલા એની પણ સ્વૈચ્છિક નિવૃત્તિ થઈ અને આગામી સમયમાં અહેમદભાઈ પટેલ હારે તો એ પણ કોંગ્રેસને સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ લઈ જાય
અથવા તો એમને ક્યાંક ને ક્યાંક રાજીનામું અથવા તો પદ છોડવું પડે એવી સ્થિતિ થાય. જો ગુરુદાસ કામતની વાત માનવામાં આવત તો શું પિક્ચર હોત? મને એવું લાગે છે કે ગુરુદાસ કામત જે પ્રકારે ભારતીય કોંગ્રેસને ગુજરાતની અંદર બેઠી કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા એ અત્યારે થઈ રહ્યું છે એના કરતા વધારે પરિપક્વ હતા. એ આ પરિણામો પણ દર્શાવે છે અને ન થાય તો આવા જોખમો છે એવું એમણે પણ બ્રીફ કર્યું છે. પણ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ હાઈકમાન્ડ જે છે ને એ મને લાગે છે એની સુધી તટસ્થ વિશ્લેષણ નથી જતું અને જે ગમા અણગમા એટલા બધા તીવ્ર છે કે એક પક્ષીય રીતે જ જેને કહેવાય ને કે આમ ગળા ઉપર ગળાથી પકડી રાખ્યો ને એટલે નીચેના ગમે એટલા તરફડિયા મારે પણ ઉપર તો કશું સત્ય જાય જ નહીં. એ સ્થિતિ ગુજરાતની છે. એટલે શંકરસિંહ વાઘેલાને જો એ વખતે ગુરુદાસ કામતે જે રસ્તે લઈ જવા ઈચ્છતા હતા જો ગયા હોત તો કદાચ શંકરસિંહ પણ અત્યારે એની શક્તિ બનીને રહ્યા હોત, બહાર નીકળ્યા જ નહોત. અને શંકરસિંહને પોતાને કદાચ ત્યાર પછી જ એનો પરફેક્ટ વૈરાગ આવ્યો કે હવે અહીંયા આગળ કોઈ આશા નથી. એટલે જો શંકરસિંહ અહીંયા આ કોંગ્રેસની અંદર હજી રહી શકે તો ભારતીય જનતા પક્ષ માટે મોટો પડકાર હતો જ. અને આ જ નીતિ પર ચાલતા ચાલતા અત્યારે જે ગમા અણગમાની વાત છે ને એ ગમા અણગમાના કારણે હજી પણ જે શંકરસિંહને સાઈડ કર્યા છે એમને જ્ઞાન થયું હોય તો હવે પાછું વળવાનો હવે તો સમય જતો રહ્યો છે. અત્યારે હવે કદાચ હાઈકમાન્ડને બિલકુલ સમજાયું હોય ભૂલ છતાંય એના માટે કોઈ મુદ્દો નથી. એટલે ગુરુદાસ કામતે જે કર્યું હતું સારું હતું, સાચું હતું ને એને બીજે દિવસે રાજીનામું આપવું પડ્યું એ સાબિત કરે છે અશોક ગેહલોત આયા એ ખરેખર એનાથી સારી સારી વાતો કરી શકે એટલું જ એના પરિણામ લક્ષી તો છે નહીં અત્યાર સુધીમાં. એને બધાની સાથે સારી વાત કરે કે હું ચા પીવા જો માફી માંગી લો આવી બધી વાતો કરી શકે, એ લોકોમાં એ સજ્જનતા દાખવી શકે. પણ જે રાજકીય નિપુણતા દાખવવી જોઈએ, પરિણામલક્ષી રાજનીતિ, કૂટનીતિ, સામા પક્ષને વિરોધ પક્ષને એને માત કરવાની એ જે વ્યૂહરચનામાં સફળ થવું એના માટે બધી બેસ્ટ ક્વોલિટી જોવે. તો એ ક્વોલિટીમાં અત્યારના કોંગ્રેસ માત ખાઈ ગઈ છે અને ગુરુદાસ કામત કદાચ રાઈટ ટ્રેક પર હતા. એને જો આગળ કન્ટિન્યુ કરવામાં આવ્યું તો કોંગ્રેસની તાકાત અત્યારે દેખાત અને ભારતીય જનતા પક્ષ આજે અત્યારે જગદીશભાઈ મૂછમાં હસી રહ્યા છે એ કદાચ ઓછું હશે તેવું બી થાય. મુકેશભાઈ જે રીતે વાત થઈ રહી છે તો તૈયાર વાત થઈ રહી છે કે ભાજપ છે એ ભરતી મેળો કરવાનું તો એ માર્ચ થી ખબર હતી અને દર વખતે ભાજપનું આ રહ્યું જ છે ટ્રેન્ડ. કારણ કે ભાજપને કોઈ પણ ભોગે સત્તામાં આવવું હોય એ નિશ્ચિત છે. હવે સવાલ એ થાય છે કે કદાચ ગુરુદાસ કામત વાળી થિયરી હાઈકમાન્ડ માની ગયા હોત તો પિક્ચર જુદું હતું સુધીરભાઈ કીધું, પણ ન માની એના પાછળનું શું કારણ હશે? અગત્યનો સવાલ, જે મહત્વનો મુદ્દો છે મારી દ્રષ્ટિએ અને આપણે પણ ચર્ચામાં જોઈ ચુક્યા છીએ કે જે આંતરિક રાજકારણ છે ગુજરાત કક્ષાનો એ અને બીજું સુધીરભાઈ જે વાત કરી કે જે સત્યવાળું વિશ્લેષણ કે કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની અંદર કોંગ્રેસની છે, શું થવું જોઈએ બેઠું કરવા માટે, એનું યોગ્ય માર્ગદર્શન અથવા તો યોગ્ય રીતે રજૂઆત કરવામાં ના આવતી હોય. મને એવું લાગે છે કે સૌથી મહત્વનું કારણ એ છે કે જેમ જેમ સમયગાળો જઈ રહ્યો છે, પાછલા 20 વર્ષથી તો કોંગ્રેસ પાવરમાં નથી અને એવું છે કે રાજકારણની અંદર જે પક્ષ લાંબા સમય સુધી સત્તામાં ન રહે એના કાર્યકર્તાઓને એક નિરાશા આવે, એમનું મોરલ ડાઉન થાય. એટલે એવા સંજોગોની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ શકે. એટલે મૂળભૂત રીતે મને એવું લાગે છે કે આંતરિક જૂથવાદ જે છે એ સૌથી વધારે નુકસાન કરતા છે કોંગ્રેસ માટે. જગદીશભાઈ, જે રીતે વાત થઈ રહી છે ભાજપનું, ભલે અત્યારે તો એમ ન કહી શકાય કે ભાઈ કેટલી તોડવાની ગણતરી હશે, પણ શું લાગી રહ્યું છે ભાજપ છે એ એવું નથી લાગતું કે ક્યાંક જે સિદ્ધાંતો પાર્ટીના હોય એની વિરુદ્ધનું પણ થોડું ઘણું થતું હોય એવું નથી લાગતું? તો ઈશુદાનભાઈ, રાજનીતિ જે છે એ સિદ્ધાંત સાથે કૂટનીતિ પણ જોડાયેલી હોય છે. આવનારા દિવસોના અંદર રાજ્ય વિધાનસભાની ચૂંટણી, ભારતીય જનતા પાર્ટીનું આગામી વિધાનસભાની ચૂંટણીનું લક્ષ્ય છે અને આ લક્ષ્યને પાર કરવા માટે જ્યાં જ્યાં નંબરની ગેમ જે પ્રકારે થતી હોય એ ભારતીય જનતા પાર્ટી કરવા માટે તત્પર હોય એ પણ સ્વાભાવિક છે. 8મી તારીખે આ રાજ્યના અંદર હું એટલું ચોક્કસ કહીશ કે આ કૂટનીતિ જે છે ભારતીય જનતા પાર્ટી અને એ કૂટનીતિના આધારે એક મોટી ઘટના આ રાજ્યના અંદર સર્જાશે અને આ બધી ચેસની રમત હોય એ ચેસની રમતના અંદર જે ચાલ હોય એ ચાલ મુજબ ભારતીય જનતા પાર્ટી એ આ રાજ્યની અંદર ચાલી રહી છે. બહુ જ અને લક્ષ્યના આધારે ચાલે છે. બિલકુલ મહત્વની વાત કરી અને એમાં ક્યાંય દંભ મને નથી લાગતો. નરેન્દ્રભાઈ, ક્યાંક ને ક્યાંક રાજનીતિ છે, ચાણક્ય જે નીતિ છે, ચાણક્ય કહેલું છે કે રાજનીતિમાં આ તમામ પાસાઓ છે એ બહુ જ અગત્યના હોય છે. સિદ્ધાંતો હોય પણ
ચાણક્ય નીતિ, ચાણક્ય જે રીતે કહ્યું છે કે સમય આવે સાવધાન, એટલે કે સમય જ્યારે આવે ત્યારે પાર્ટીએ પોતાનું નેતાઓએ ઈગો છોડી અને શું સાચું છે એ દિશામાં જવાની જરૂર હોય છે. શું માનો છો તમે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હાઈકમાન્ડ એવી મોટી ભૂલ કરી ચૂકી છે કે એના હાથમાંથી ગુજરાત સરકે એવી સ્થિતિ પેદા થઈ છે? સાચો જવાબ આપજો. ચોક્કસથી નહીં. જે પ્રકારે આ એમની કૂટનીતિને ચાણક્ય નીતિ બતાવી રહ્યા હોય જગદીશભાઈ, એમને મુબારક, એમના સિદ્ધાંતો નેવે મૂકી દીધા છે અને એ પૈસાની ખરીદી, ધમકી, સીબીઆઈ એ સાઈડમાં મૂકી દો. હું એ બાબતની વાત કરવા નથી માંગતો, પરંતુ 2017ની ચૂંટણીમાં પ્રજાએ નક્કી આ વખતે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં આ લોકો 151 ની વાત કરે, તમે 121 થી સત્તા પર છો, એને પછી 151 પછી શું ગોલ્ડ મેડલ લેવાના છો? તમે શું કરવાના છો? તમે પ્રજાને અત્યારે 121 પર એટલે સંપૂર્ણ બહુમતીમાં છો. તમે આ ગુજરાત રાજ્યને જે અત્યારે પાટીદાર જેવી પ્રજા આંદોલન પર હોય, દલિતોને માર્ગે હોય, ઉશ્કેરવાનું કામ, સેવાનું કામ કરો. અન્યાય થયો, બનાસકાંઠા જાઓ તો અડધો ટકો મત વધશે. બનાસકાંઠા જાઓ, 14માં નરેન્દ્ર મોદી બનાસકાંઠા જાઓ, અડધો ટકો મત વધશે. દિલ્હીમાં ઉશ્કેરો નહીં સમાજને. કેજરીવાલે 67 સીટ લાવી હતી 6 મહિનાની અંદર. એટલે પ્રજાનો ચુકાદો સર્વોપરી છે. આ વખતે ગુજરાતની પ્રજા કોંગ્રેસમાંથી તમે ગમે તેટલા લઈ જાઓ, ભરતી મેળો કરો, તમે તમારી કૂટનીતિ વાપરો, છોડીને આવે ભાઈ નરેન્દ્રભાઈ, અમે લેવા નથી જતા, છોડીને આવે છે. ભારતીય જનતા પાર્ટી તમે સાચવી નથી શકતા, સત્તા પર નથી આવવાની. તમે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી એમને સાચવી નથી શકતા. હેમંતભાઈ સાચું માર્ગદર્શન નથી આપતા. કોંગ્રેસના સિદ્ધાંતોને ભરેલો હોય, લોકશાહીની સિદ્ધાંતોને ભરેલો હોય એ વ્યક્તિ અમારી સાથે રહી શકે છે. પરંતુ 2017માં તમે ગમે તેટલી વાત કરીને અત્યારનો સમય લખી લો, 151 બેઠકથી વધારે બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતની ભવ્ય વિજય પ્રાપ્ત કરશે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું તમારા સપના ચકનાચૂર થઈ જશે. તમામ વસ્તુઓ બહાર પર આવી ગઈ છે. તમારી વાતો બહાર તમારા સપના ચકનાચૂર થઈ જશે. ધારાસભ્ય તમારામાં ગયા પછી એવું કે કોંગ્રેસે અનામત નથી આપી અને તમે ચર્ચા કરો છો. વાસ્તવિકતા એ છે કે પાટીદારો નારાજ છે. કોંગ્રેસે ઠરાવ પસાર કરી એના એજન્ડામાં 20% અનામત પાટીદારોને આપવાનું નક્કી કર્યું છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, ન જાતિવાદ, ન પ્રાંતવાદ, વિકાસ કાજે રાષ્ટ્રવાદ, અપીઝમેન્ટ ટુ નન, જસ્ટિસ ટુ ઓલ. ભારતીય જનતા પાર્ટી એના આધાર ઉપર આ દેશના અંદર કોંગ્રેસનો વિકલ્પ બની છે. અપીઝમેન્ટ ટુ નન, બીજા મહેમાનને સૌનો સાથ, સૌનો વિકાસ, ન જાતિવાદ, ન પ્રાંતવાદ, વિકાસ કાજે રાષ્ટ્રવાદ. સુધીરભાઈ, શું લાગી રહ્યું છે આ પિક્ચરમાં? એટલે તમને કોંગ્રેસના નેતા તરીકે કોંગ્રેસના નેતા તરીકે નરેન્દ્રભાઈએ જે કહેવું પડે કહેતા હોય કે ભારતીય જનતા પક્ષના જગદીશભાઈ કહેતા હોય, પણ એક વસ્તુ છે, આ રાજનીતિ છે એની અંદર એક તો નક્કી છે કે જો જીતા હોય સિકંદર, તમે એક મતે જીતો એટલે એને એટલું રિસ્પેક્ટ આપવું પડે. ભારતીય જનતા નહીં, એક સેકન્ડ, વાઘેલાએ જયારે બળવો કર્યો ત્યારે 92 નો આંકડો, મેજિક આંકડો વિધાનસભાના અંદર મિસ્ટર ડાભીના માર્ગદર્શન અધ્યક્ષ બનાવીને કરી ગયા હતા. તો પછી નંબર ગયા 8મી તારીખે નંબરની ગેમના અંદર તમારા દિગ્ગજ નેતા હારી પણ થાય, એ આપણી હારી પણ શકે. એ આપણી લોકશાહીની સ્વીકારેલી પદ્ધતિ છે, એને રિસ્પેક્ટ કરવું પડે. પછી માયાવતી એમ કે 39% જ મત ભારતે આપ્યા છે, નરેન્દ્ર મોદીએ યાદ રાખવાની બધી વાહિયાત વાતો છે. હવે જયારે દાખલ કે કોંગ્રેસ ભારતીય જનતા પક્ષની સરકારને સમર્થન એક પછી એક જો મળ્યું હોય તો નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જે લોકોએ પુરુષાર્થ કર્યો અને ભારતીય જનતા પક્ષની એ સ્થિતિને તો ચોક્કસ બિરદાવી પડે કે આજે અત્યારે જો તમે બનાસકાંઠાનો હમણાં જગદીશભાઈ બોલે તો આઈ રિયલી એપ્રિશિએટ, તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. અને બીજું મીડિયા
અને સરકાર, સંસ્થાઓ અને લોકો દરેકને શાબાશી આપવી જોઈએ, કારણ કે આ વખતે ખૂબ ફિલ્ડમાં રહેવું જોઈએ. બીજું, લોક સંપર્ક માટે આ ભારતીય જનતા પક્ષની સરકારે કર્યું છે ત્યારે એનો વ્યાપ વધ્યો છે. એટલે જયારે નરેન્દ્રભાઈ એવું કહેતા કે કોંગ્રેસ આ બધે આ છે, અમારા તોડી જાય છે, એ બધી ગાના ગાવાને એટલે પોતાનું ઘર સાચવી નથી શકતા એ નબળાઈને એને સમજવી પડે. કોંગ્રેસ અત્યારે જે ડ્રોઈંગ રૂમમાં બેસીને જે રાજનીતિ કરે છે એની બદલે નરેન્દ્રભાઈ ના આવ્યા પછી ભારતીય જનતા પક્ષ અને અત્યાર સુધીનો સિલસિલો જો તો એ સરકાર પોતે મેદાનમાં ઉતરી છે. એના કેટલાક ડ્રોબેક પણ છે, પણ એમ છતાંય તે લોક સંપર્ક ને લોક સમર્થન એટલે વધ્યું છે, સ્વીકારવું પડે. મુકેશભાઈ, શું લાગી રહ્યું છે? આખી પિક્ચરનો સામાન્ય રીતે બે પ્રકારે એન્ડ આવતો હતો. અત્યારે આપણે ખાલી પ્રિડિક્શન કરીએ છીએ, જનતાને પણ એવું કહીએ છીએ આપણે કે અમે અનુમાન કરીએ છીએ માત્ર. શું થશે એ ભાજપ જયારે ચૂંટાઈને ફરીથી ભગવો લહેરાશે અને કોંગ્રેસના નેતાઓ દર વખતે કરે છે એમ રાજીનામા ધરી દેશે, એ થશે કે પછી જનતાએ આખું અલગ જ ચુકાદો આપી અને આ જે કૂટનીતિ છે અથવા તો રણનીતિ કહી શકાય જેને પોલિટિક્સમાં, એને સુપડા સાફ કરી નાખશે? શું કરશે? રણનીતિ વાળી વાત મને નથી લાગતી કે એમાં કે સુપડા સાફ થાય. જે આપે કીધું પહેલી વાર હું સમજ થઈશ કે જયારે સરકાર ફરીથી રચાશે, કેમ કે જે પ્રકારનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે, કોંગ્રેસ આવી રહી છે એવું આપણે સાંભળતા આવ્યા અને એક માહોલ પણ ઉભો થતો હતો, પણ હવે કોંગ્રેસ જાય છે પ્રકારનો માહોલ આપણે જોઈ રહ્યા છે. એવા સંજોગોની અંદર જયારે પણ ચુકાદો આવશે અને સરકાર ફરી રચાશે ત્યારે જેમ થતું આવ્યું છે પરંપરાગત રીતે એમ કે કોંગ્રેસના જે પણ નેતાઓ છે, હોદ્દેદારો છે, એ રાજીનામું આપવા માટે તૈયાર થશે જ. અને આ વારંવાર થતું આવ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીની અંદર ચેતન રાવલે શહેરના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું, પણ સુધી આપણે જોઈએ છે એનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અને આ વારંવાર બનતી ઘટનાઓ છે. એ મને લાગે છે કે રાજીનામા દોર શરૂ થશે એમાં કોઈ શંકા નથી. રોગ તો ભયંકર પ્રસરી ગયો છે. બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે એટલે દર્શક મિત્રો અહીં ડિબેટને વિરામ લેશું. જગદીશભાઈ, નરેન્દ્રભાઈ, સુધીરભાઈ અને મુકેશભાઈ ચારેયનો ખૂબ ખૂબ આભાર. પણ દર્શક મિત્રો, એક સવાલ ચોક્કસ છે કે જનતા જનાર્દન છે એ આ દેશની સુપ્રીમ કોર્ટ છે. જનતા છે એ લોકશાહીમાં સર્વસમાન. જનતા ઈ છે તો રાકને પણ રાજા બનાવી શકે છે અને જનતા ઈ છે તો રાજાને પણ રાક બનાવી શકે છે. જે રીતે આખો માહોલ રચાતો હોય છે રાજકીય છે. અરવિંદ કેજરીવાલે જે રાજીનામું આપ્યું હતું ત્યારે એની બેઠકો ગઠબંધનમાં હતી, પણ જે રીતે રાજીનામું આપ્યું અને ત્યારબાદ જનતાએ જે ચુકાદો આપ્યો એમાં ભાજપ ને કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. 70 બેઠકમાંથી 67 બેઠક અરવિંદ કેજરીવાલને મળી હતી. અને ત્યારે એવું કહેવાતું કે જનતા છે એ કોઈની પ્રભાવમાં નથી હોતી, પણ ગુજરાતની જનતા છેલ્લા ઘણા સમયથી ભાજપને પસંદ કરી રહી છે. અને એ કદાચ આ ભાજપની બૂથ લેવલનું મેનેજમેન્ટ હોય કે પછી આવી રણનીતિ હોય, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે જનતા જો નિર્ણય કરે તો એ ગમે તેટલા ધારાસભ્યો જાય તો પણ બીજાને સાતા ઉપર લાવી શકે છે અને નહીં તો સુપડા સાફ પણ કરી શકે છે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી નવા વિષય, નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી મને આપો મહામંથનમાં રજા અને તમે આરપાર જે ખબરોની આરપાર જે ન્યૂઝ છે એ ખબરોની આરપારમાં જઈ અને મારી સહયોગી ધરા સાથે બુલેટિન જુઓ આરપાર.